સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારોની તો દાહોદથી સામે આવી રહ્યા છે કે દાહોદમાં ફરીથી આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે નજીકના ગણાતા એવા કાર્યકર્તા ફરીથી ચર્ચાઓમાં આવ્યા છે, વિવાદોમાં આવ્યા છે। આપના વધુ એક નેતા સામે દાહોદમાં એ ફરિયાદ નોંધાઈ છે। આપ નેતા રાજેશ ડામોર સામે નોંધાઈ ફરિયાદ। રાજેશ ડામોર સહિત 4 વિરુદ્ધ મારામારીની ફરિયાદ દાખલ થઈ છે। રાજેશ ડામોર સહિત 4 સામે મારામારી ધમકીનો ગુનો પણ નોંધાયો। દાહોદના વાઘેલામાં રાત્રે ઘરે ઘૂસીને મહિલા પર જે હુમલો કરવામાં આવ્યો હતો, 50 વર્ષીય મહિલાના ઘરે જઈ આપ નેતાએ કરી હતી મારામારી। અમારી છોકરી કેમ સોંપતા નથી તેમ કહીને મારામારી કરવામાં આવી। મહિલાને ગાળો આપી ગળદા પાટુથી માર માર્યાનો આરોપ લાગ્યો। તો સાથે ચાકલિયા પોલીસ સ્ટેશનમાં 4 લોકો સામે એ મારામારીનો છે તે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો। જે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ રાજેશ ડામોર કે જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે ને તેઓએ એક મહિલા સાથે ઘરમાં ઘૂસી અને મારકૂટ કરી હોવાના આરોપ સાથે પોલીસ સ્ટેશનની અંદર તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સાથે 4 વ્યક્તિઓ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ એ પોલીસ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું, આવો તે પણ જોઈએ। ચાકલિયા પોલીસ સ્ટેશનના વઘેલા ગામે ફરિયાદી શ્રી મધુબેન ડામોર નાઓનો દીકરો પ્રિતેશ થાળા ગામની દીકરીને સાથે પોતાના ઘરે લઈ આવેલ હોય, જે અનુસંધાને થાળા ગામના સરપંચના પતિ રાજેશ ડામોર તેમજ બીજા અન્ય 3 ઇસમો ફરિયાદી મધુબેનના ઘરે ગઈ તારીખ 24/11ના રોજ આવેલા અને ફરિયાદીને કહેલ કે ભાઈ તમે અમારા ગામની દીકરીને કેમ લઈ ગયેલા છો, તેમ કહેતા ફરિયાદીએ જણાવેલ કે ભાઈ આ તમારા ગામની દીકરી છે અને મારા દીકરા સાથે પ્રેમ સંબંધ હોય અને મારા દીકરા સાથે સંમતિથી રહે છે, જેથી આ કામના જે આરોપી રાજેશ ડામોર છે એકદમ ઉશ્કેરાઈ ગયેલો અને તેની સાથે બીજા જે 3 જેટલા ઇસમો આવેલા એ પણ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને ફરિયાદીને જે બેન છે એને ગળદાપાટુનો માર મારેલ હોય। જે અનુસંધાને ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 115(3), 351, 352 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ જે રાજેશ ડામોર છે એ હાલમાં જ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાની હકીકત જાણવા મળેલ છે।